જય માતાજી, રામ રામ સીતારામ. જો અમારે ખાંડની ગાડી આવે એને ખાણ વાળો નીકળ્યો તો પરમ દીધી આજ આવે. આમ તો રસ્તામાં ઉતારતો આવ્યો 30 બોરી તો રસ્તામાં ઉતારીને આવ્યો, અહીં ભરીને આવ્યો 50 આવે એને કે જ્યાં આવે. હા ખાણ હવે રહ્યું નતું, અહીંયા બધું વેચાઈ ગયું. હો હાલો આપણે એને હવે ક્યાં ખાલી કરવાનું હોય બતાવીએ. આપણે જરાક આમ ઉપરથી બતાવતા હતા કે મંડિયું દેખાવા આવે, ગાડી વાળો આવે. જો આમ ગાડી આવી ગઈ તો એમ તો યારને કે જો અહીંયા આવી ગયું ખાંડ તો 42 જ વધ્યા. અહીં પી ગયું હતા એમ 42 જ વધી ગાડીમાં. એક ભાઈ હમણાં ગાડીમાંથી ઉતારતા હતા ને 10 લઈ ગયો. ગાડીમાં હજી 10 છે, બોખીરે ઉતારવાની છે. અમારે ધવલભાઈ ઉતારતો અહીં પી ગયો હતો 30 રસ્તામાં ઉતાર્યો હતો 28 કાં 2 આ એટલે અમારે અહીંયા 42 વધી અને એમાંય દીધેલી છે 10 તો હજી ને આ 5 છે. અમે ઓલા ખરા આગલા ખરાને રાખ્યું કે બગડે કે નહીં એ હાટું અમે રાખીએ. હા 2 કોર એક ભાઈ હાટું લઈ જાય, બાકી તો અમે રાખીએ એટલે ખબર પડે કે આ કેદી બગડે. તો આવું છે ભાઈ. જો એટલે કોઈને ખાંડ જોતો હોય ને તો ફોન કરજો 98 252 053 રામભાઈ સિસોદિયા નામ. અમે બોખીરા આવ્યા. કાં બોખીરામાં જ આવે ને? વાડી વિસ્તારમાં આવે. જો અહીં કેશુભાઈ ને ભેહું છે. આમ છે આમ તો સિટીમાં, વાડી વિસ્તાર તો ના કહેવાય કેશુભાઈ. આમ જો સિટી છે ભરતી કોરા. આ કોરા જો આ વાસળિયું હે. પેલા તમારે ગાયું આવે તો અમારે મસ્તી હોય ને. જો ગાયું છે અહીં ભેહું હે સીતારામ. બાપુ આ કોરા સા પીએ. મકાન છે એક ભાણેજ છે. આ બાજુ જો આમ વાડી છે. આ તો પ્લોટ પાડ નાખ્યા કે શું કે તો વાવતા બાવતા ને એવું. તો જો અહીંયા હે કેશુભાઈની ભેહું. એને અહીં ભેહું હે. જો ભેહું ને ખાણ દે ગાય માતા છે ને. જો આ ભેહું આ ઘડિયું બધું અહીંયા. એટલે અમે અહીં આવ્યા. બોલેરો અહીં અટાણે કેશુભાઈ પહેલાં 5 મગાવી હતી, પછી અત્યારે 10 મોકલી. કેશુભાઈ કે 10 મોકલી દો તો 10 મોકલી દીધી. કેશુભાઈ રૂપિયા 2-3 દી નાખી દીધા હતા, પણ અમારો માલ નહોતો. મેં કીધું એકાદ 2 દી થાય. તો કેશુભાઈ આ કેટલો ફાયદો કેવો કર્યો ભેહું કયો? આમાં કોકને ખબર પડે તો. આપણે ભેહું ને ટૂંકમાં ખવડાવીએ ને તો ખાવામાં વાંધો નથી આવતો, ખાઈ જાય છે. અને પ્લસ દૂધમાં અને જો નબળું ખાણ આપતા હોય ને તો 1-1.5 ફેટ નો ફેર પડી જાય. અને વ્યવસ્થિત રેગ્યુલર આપીએ તો દૂધમાં લીટર જેવો ફેર પડી જાય. લીટર વધારે કરે. પછી આની કોઈ હા નતો કર્યો ના? એકાથી 2 હુગાડ્યું છે ને હાહોરમ કર્યા હતા 14 માંથી. બાકી બધી ખાઈ જાય છે. બાકી બધી ખાઈ ગઈ. આ ગાય આની કર્યો તો? ના આની કઈ નથી કર્યું. ગાય હુગ નથી કર્યો. આ તો કમ્પ્લીટ ભીહું નથી કર્યું. એ 2 જ કર્યું હતું. જો ઓલી ખડેલી છે એની ઓલી બાજુ એક આ ખડેલી છે. આ દોવા દે ના ઈ પારેટા હે. પારેટા હે કાપણી છે. એટલે 2 બીજા બધા દૂધીણા ને બધા કમ્પ્લીટ ખાઈ ગયા હતા. બીજા કોઈને કઈ વાંધો નતો આવ્યો. બીજા બધા કમ્પ્લીટ. પછી એકને થેરીઓ એટલે કાં 2 હમણાં કહેતી હતી કે પ્રાહવામાં કઈ કે ઓલું કરે કા. ટૂંકમાં હમણાં 2 દિવસ મેં જેવું નતું તમે મોકલાયું નહીં ને એકને ટૂંકમાં પછી બીજું કપાસિયા દાણ ને ભરેડકું ની ખાંડ દેતા થોડુંક ઓલું કરતી કે આ ટૂંકમાં ઓલો નેસાવાળું નથી જોઈતું. જી જોઈએ માલ પ્રાહવામાં તકલીફ કરતી થોડી. પ્રાહવ જો આમ એટલે હું કેશુભાઈ ને આવ્યો. મેં કીધું પેલા કેશુભાઈ વિડીયો જોઈને રૂબરૂ કોઈ જ ભેરા નથી આજ થયા. એટલે એને મગાવ્યું કે મારે ભેહું હોય. એટલે મેં કીધું કે ભાઈ ભેહું વાળાના 2-4 ના મને ફોન આવ્યા કે અમે ખબર આવીએ, પણ અમે તો મેં કીધું ગાયું ને ઘોડા હાટું લેવા ને અમે તો કાં 60 રૂપિયાને જવાબ ખવડાવીએ ને કેશુભાઈ. ઈ પીડા હતી અમારે તો. આમાં 70% જવાબ આવે ને એટલે મેં કીધું આપણે મફત ના આવે. પછી આજ જો 10 મગાવી એને કે 10 બોરી કેશુભાઈ ની હમણાં જ આવી. તો શું કહેવું આ બધા લેવાય ન લેવાય? ભેહું વાળા થઈને ખબર આપણે ભેહું વાળા માટે બહુ ફાયદા વાળું છે. ટૂંકમાં અત્યારે કપાસિયાના ઈ શું ભાવ ના તમે લઈ આવો? 2100 રૂપિયા કપાસિયાના 2100 રૂપિયા છે. બીજું દાણ મગાવવું એના 1625 રૂપિયા છે.
તો એનાથી અડધાથી ઓછા ભાવમાં ટૂંકમાં હા એમાં તો 1 વીઘામાં 3 બોરી આવે ને. હા 3 આવી જાય એટલે કદાચ 3 આવે ને એને સામે લીટર દૂધ વધે ને. દૂધ વધે. હા કદાચ તમે ખબર મને કાલ કહેતા હતા કે 10 લીટર કાયમ ખોટ જાય કે 5 આવે ને 5 આવી જાય. ડબલ ટૂંકમાં ભાવ કદાચ ડબલ દે ને તો એના કરતા સસ્તું પડે. હા તોય સસ્તું પડે. કદાચ ઓલા આપણે એ તો મને ઘણા આજ રાજકોટ આપણે ઉતાર્યું ભાઈબંધ હે તો 20 બોરી ઉતારી એટલે એને મને કીધું કે રમભાઈ તમે ભાવ બહુ ઓછો રાખ્યો એટલે મેં કીધું હું આ ખરેખર તો વેસવા હાટું લઈ નતો આવ્યો મારી ગાયું ખાય અને મેં કીધું 1-2 બોલેરા ખાલી અહીં 100 બોરી વેચાય ને તો આપણી ગાય તાજું જડે એટલે મેં કીધું પૈસા હાટું નથી લઈ આવ્યો એટલે ભાવ વધારવા નહીં આ બીજા બધા ખાય ને અમારી કોરા મેં કીધું વરસાદ નથી ને એટલે મેં કીધું એવા હાટું આ બધા ખવડાવે કારણ કે હવે મગોટાનો ભાવ 350 ને 400 તો એ 20 રૂપિયાનું મણ કિલો તો આ 15-16 નું થાય એટલે મેં કીધું હું આ હાટું થઈને લઈ આવ્યો ને મારી ખાય આ બધા લઈ જાય એટલે મેં કીધું આપણે ભલે પૈસા ઓછા મળે પણ આ ગાયું ખાય ને ભેવું ખાય આશીર્વાદ તો દે અને બીજાઓને નભે ને કોઈ 5-10 બોરી ત્યાંથી કોઈ મગાવવા નથી એટલે મેં કીધું એ હાટું ને કે એ મારો ભાઈબંધ છે 20 બોરી ઉતારી તો મને કે રમભાઈ આ ભાવમાં કેમ પોહાય મેં કીધું એ ભાવમાં જ દેવું આપણે અને ભલે મેં કીધું ખાય તો આશીર્વાદ દીએ ને તો આપણે ક્યાંય કેન્સલ કે ડાયાબિટીસ નહીં થાય બીજું કામ જોઈએ આપણે અને અમારી ગાયું મેં કીધું તાજું ખાય આજ જો એ બોલેરો આવ્યો ને એ રસ્તામાં જ 30 તો દેતો આવ્યો ને અટાણે આવે ભાઈ પછી કોઈને તમારે જોતું હોય ને તો અહીંથી પોરબંદર રાણાવાયો કંડોરડા પછી કુતિયાણા માણાવદર બાટવા જુનાગઢ ભેસાણનો બોલેરો કાલે આવવાનો હોય તો એના હાટું ખાંડ લેવા આવવાનો તો તમે મને ફોન કરજો 5-10 બાસકા જેને જોતા હોય ને એને મોકલાવી દેવું તરત તમે લઈ લીજો બોલેરામાંથી એ પોતે બોલેરાવાળો હોય લેવા આવવાનો હોય આપણા મોબાઈલ નંબર છે 98-252-053-99 અને રામભાઈ સિસોદિયા નામ છે અને આગળ જો હજી આપણે જરાક એક જાય બીજો ભાઈ એક લઈ ગયો રબારી ભેહું ગાયું હોય તો એનો વિડીયો બન્યા રહેજો એટલે એને પૂછ્યું આપણે ભાઈ શું ફાયદો કીધો એને જોતી હતી 10 પણ મેં કીધું હું ગાડી લઈને આવું કુકડા બદલાવત મેં કીધું 2 તારા હટ લેતા હોય પછી તું બીજી મગાવજે તો જો આ કેશુભાઈ ને ભેહું હોય તો દૂધ જ દેવાનું ડેરી થોડુંક લગવામાં શું ભાવ જાય 70 રૂપિયા જાય બસ માતા બસ શું નામ છે વિધિ આવું ને અમારે ઘેર ઘોડીયું હે ઘણી બધી ઓલી વાછડી નાની વાછડી હે દેવી ને અમને ઘોડી લેવી ને ઘોડી લેજ આવે તો પણ આ વિદ્યા ઘોડી લઈ જાવી ને રમાતા ઘોડી લઈ જાવી તો વાછડી દીયો ને પણ વાછડી દે તો લઈ જાય આ ભડકે મારાથી જરા હાલો તો આગળ વિડીયો આમ બન્યા રહેજો બીજું કામ જોજો અમે હવે રોકડિયા હનુમાનનું મંદિર છે ને અમારા બાયપાસમાં અમે જો ઓલો પુલ છે મોટો આમ જો આ બધા આવે અહીંયા હનુમાનનું મંદિર છે પ્રખ્યાત આપણે તો મહાદેવના મંદિરે જઈએ એવા બાબડા એટલે ન જાય પણ જો અહીં નારિયેળ બધા વધારે હા બહુ ઓલો પુલ છે બહુ મોટો પુલ છે વિદેશમાં હોય ને એવો પુલ છે આપણે કંઈક બતાવીએ એમ તો વિડીયામાં ત્યાં એક અમારે ભાઈ છે ને નામ તો નથી આવડતું રબારી તો એને ત્યાં આપણે જઈએ આ ઓલા ત્રાસવાદી કુકડા લઈ આવ્યા ને તેને બદલાવવા તો એ પણ ખાંડ લઈ જાય એટલે આપણે તમને એને રિવ્યૂ જરાક લેશું ને બતાવશું તમને કેવું ખાંડ આવે ને શું હોય એને કે એને આપણે પૂછી લે કે કેવું આવે તો તમને બધાને ભેહું ગાયું બળદ ઘોડાવાળાઓને ખબર પડે કારણ ખવડાવવાથી ફાયદો હોય કે નથી ને શું ભાવનો બીજા ખાંડ આવે એ તો હમણાં વિડીયોમાં બન્યા રહેજો બીજું હું આપણે પોરબંદરમાં આવીને લગભગ વાગ્યા 12 વાગ્યા એટલે આપણે કામ તો બીજા અહીંયા પોરબંદરમાં હવે કદાચ ઘરે ભાગી જાય પાછા પછી આવશું બપોર પછી આ પુલ છે એ ભાઈ મોર વયા જાય નામ તો નથી આવડતું 2-3 વર્ષથી આપણે ઓળખે ફોન કરે પણ આ જો ઉપર પુલ છે બહુ ઊંચો પુલ જાય આમ બિલ્ડિંગોને માથે વયો જાય એટલો ઉપર જાય આગળ જાય એટલે સડી જાય તો અહીંયાથી જો નરસન ટેકરી કહેતા હતા એટલે અંદર આપણને ક્યાંય જવાનું હોય અંદર રહીએ ક્યાં તો જો આપણે એને પાછળ જાય અહીંથી આ વરવાનું છે પછી તમને બતાવશું આગળ વાદીને અહીં ઉતાર્યા લઈ આવ્યા
એને કાંઈ ગાયું છે ભાઈ અહીંયા આવ્યા ને કાંઈ ગાયું છે એટલે અહીં રહે આ ચરીબાહુ સિટી છે અને ત્રાસવાદીઓ કુકડા ત્યાં હતા ને બાંધતા એવા ત્રણની ભેરા રિયલ છે ને 4 હતા એકને રાખ્યો ને અને આ બે બહુ મારે જો આ વ્હાઈટ છે આ તો ઓછો હજી બાંધે પણ આ બહુ બાંધતા તો ઓલા કુકડાને મારતા હતા એટલે હવે ભાઈ આવે ને તો આપણે એનું નામ બામ પૂછીએ ખાંડ કેવો ગણ કરે શું છે એ બધું પૂછીએ જો અમે ખાંડ છે આમાં ગુસ્સો ભરેલો હે ના સિટીમાં જ છે આને જો અહીં મોકરા કર્યા હવે તો હવે અહીં અંદર રહે આમાં ખાય આમાં લગભગ મરઘી અને પૂરીને રાખીએ હા આમાં જ છે આમાં મરઘીને જો હોલ પાડીને પૂરીને રાખ્યું એટલે આપણે લેતા જાય અને છૂટા કર્યા તો અહીં ગાયું છે 5 બોરી મગાવી હતી ભેહું લગભગ એ છે આમાં બધો કુસો છે તો એવું હા કુસો પૂરો થઈ ગયો કા અહીંયા બોરી ઉપાડીને આવ્યો ભાઈ તો પછી હમણાં એમ બીજી એક ઉપાડીએ ને પછી તમને કહીએ વિડીયો બનાવીએ અને પૂછીએ આપણે આનું કામ થઈ ગયા એકલા આવે ભલે બાત્યા કરે ત્રીની આમ આ બાંધતા નથી આ બધા ભેરા છે રહેતા આવા બળદ દેવ બળદ આશ્રમમાં 5 લઈ આવ્યા હતા એટલે એક વાઈટ આપણે રાખ્યો રૂપારો હતો ને એના ભેરી આ મરઘી આથી લઈ જાય ના ના એ રાખશે આપણો ખાંડ જો અહીંયા લઈ આવે હજી તો આ બોરી એક છે આ 5 લઈ આવ્યા હતા એક બોરી પડી આગલી તો 2 હું આવતો હતો ને મેં કીધું હું લેતો આવું ગાડીમાં 2 જો ગાયું માટે એમ લીલાડો ને બધું બહુ મૂંઘા થઈ ગયા એટલે આપણે પૂછીએ જો માતાજી મંડ્યું કે ખાંડનો હા એવો રાયડું નાખવા અર્જુનભાઈ રબારી છે તો અહીંયા એની પાસે ગાયું છે અહીં તો એ 5 બોરી કેટલી 5 લઈ ગયા હતા 5 લઈ ગયો તો કેટલાક દી થયા આપણે આપણે ત્યાં 7-8 દી થયા 7-8 દી થયા તો એમાં પછી ગાયું કઈ દૂધમાં ફેર પડ્યો કેટલું વધ્યું એમાં 1.5 લીટર વધી ગયો 1.5 લીટર વધ્યું પછી કેટલું ખવડાવો ખાણું દઉં 2 કિલો 2 કિલો ખવડાવો પહેલા શું ખવડાવતા હતા પેલા ખર અને રાજદાન દેતો હા તો ખર શું ભાવનો આવતો ખર આવતો 2050 અને રાજદાન ફાયદો જાજો કરે આ બધાથી સસ્તું ને સારું તો હમણાં કુસો લેવાનું બંધ કરી દીધું આ જાજુ ખવડાવે જો કયું નામ શું કીધું આપણે નામ શું કીધું અજયભાઈ યાના અજય રબારી છે ને આને ક્યાં શું કહેવાય શું આ ઘાસ ગોડાઉન ને બાજુમાં છે આશાપુરા સોકડી કા ત્યાં અર્જુનભાઈ આવ્યા હતા એટલે હું આ જો અર્જુનભાઈ કહે એમ કે ફાયદો ઘણો કરે આ ગાય કાલે જ વ્યાણી કા એને તાવ આવી આ બેરી હવે મેળી આવ્યું આ ખાંડ ખવડાવ્યું એટલે નરવી હતી ઈ દવા દઈએ બે ઈ બે ઠાલી છે અને આ આવ્યા ને આ વ્યાણી કાલ હા કુકડા અહીં આવી ગયા અને જો અર્જુનભાઈ તો કુસોય જાજો કઈ છે નહીં સણા ને ખારીયું કા થોડુંક અને થોડુંક આમાં પડ્યું હવે કુસો મગાવવો જોઈએ કા બાકી તો લીલું લઈ આવે શું ભાવ ના આવે અત્યારે 2,800 ક્યારો ઉધડા રહી આવ્યું તો વાટી આવવાનું તો જો અહીં ખાંડ આપણું આવ્યું ને આવું છે ભાઈ તો ભેહું વાળા ને ગાયું વાળા ને મગાવજો બધા ફાયદો કરે પછી જો આમ નાની વાસળીઓ હે અને અહીં સિટીમાં જ છે ફરતીકોરા સિટી છે ઘાસ ગોડાઉન બાજુમાં નરસન ટેકરી પોરબંદર તો મેં કીધું હું આવું તો લેતા આવીએ એવાના કે મેં કીધું 2 બોરી કે ફોન આવ્યો લેતા આવજો એને ઈંડા વાળી શું તકલીફ હતી આ કુકડા વગર ઈંડા મૂકે કા તો મને જઈને તે ફોન કરતો કે રમભાઈ લઈ જાવ નહીં કે ઈંડા મૂકે એટલે અમારે શું ઓલા અમે ખાતા નથી પણ અમે નાખી દઈએ જય માતાજી એને અમે ઓલા ઘોડા હે ને વસેરા એને નાખી દઈએ નકર તો અમારે ન હસવાય દઈએ હા એ અમારે ઈંડા મૂકે એટલે અમે આમાં મૂક્યું હા હા જો અહીં પડ્યું ઈ હું કૂતરાને ખવડાવે હા અમે ઘોડાઓને ખવડાવી દઈએ કારણ કે રબારી રહ્યા એટલે એ ખાય ને અમે ખાતા નથી ખાતા નથી અને કેટલા 2-3 વર્ષથી મને ફોન કરે કા
યાર 2-3 વર્ષથી ફોન હા યાર 2-3 વર્ષથી મને ફોન કરે પણ મેં કીધું ભાઈ કોક દી આવશું રાજા ત્રાસવાદી થઈ સારું થઈને આવ્યા ત્રાસવાદી છે એવા વાત છે એમાં ઓલા વ્હાઈટ રહ્યા ને એ તો ઓલો આપણો કારો કુકડો નથી એને બહુ મારે જો એ પહોંચે બાંધીએ હવે તો એ ઘરમે રે બાંધીએ પાછા હા હા અહીં તો એ એકલા જ જેની ભેરા રહેવા ને એવા હતા હા બળદ આશ્રમ તો ભાઈ આવું હે ખાણ કોઈને જોતું હોય તો કહેજો હા હા એટલે આપણે પહેલાં ખબર નથી મને એમ કે ગાયું ને ખોડા જ ખાય તો હવે ખબર પડી કે આ તો ભેહું ખાય એને ગાયું બહુ ખાય કોઈ હા કે કાંઈ કર્યો નતો કોઈ કંઈ હા કે કાંઈ નહીં તો આ બધા હવે ખબર આવે તો કાંઈ તકલીફ નહીં ના નરવી થઈ ગઈ એમ આ પૂરી હતી આ ખાણ ખવડાવે પછી જ હારી હતી જો આ ખાણ ખવડાવે પછી જ આ હાર્યું થયું નકર તો ભેર્યું થઈ ગયું હાવ તો હાલો બીજું હું ને તમારે ખાંડ જોતો હોય તો ફોન કરજો 9852505399 અને બાકી અર્જુન ફેશનમાં જોજો એને કે ભાઈ આ તો અર્જુન ફેશન છે પણ ગીર ગાય 5389માં હિન્દીમાં વિડીયો હોય એટલે એમાંય તમે જોજો જય માતાજી બીજું શું ભાઈ આપણે હવે પુલ ઉપર સીડા આમ બહુ ઊંચો હા જો મકાનો બધા બિલ્ડિંગો હોય નીચે દેખાય એને આ જો અહીંયા આપણે દેવા ગયા હતા ઘાસ ગોડાઉન ને બાજુમાં ઓલા ત્રાસવાદીઓને મૂકવા અને કુકડીયું લેવા જ ત્યાંથી કુકડી 2 લઈ આવ્યા આ જો અહીંથી આ કોઈ સુસાઇડ ન કરે ને એવા આટવા ઝારી મારી સાઈડમાં એક આપણે તો સુસાઇડ કરી ગયા આ ઝારી મારી એટલે સુસાઇડ કરવી હોય તો આ ઝારી માથેથી કરે એટલે એટલો ઊંચો આ 3 માળની બિલ્ડિંગો હોય નીચે રહી ગઈ જો એક આનાથી ઊંચો હોય હજી બતાવશું આપણે આગળ આમ વિડીયામાં બન્યા રહેજો એટલે તમને જરાક આ બતાવીએ આપણે પોરબંદર ત્યાં ઉપર ને ઉપર તમે જાઓ ને આ પણ ઉપર જ હાલું ને આ પણ ઉપર જ છે આ રોડ આ તમારે રાજકોટ જવું હોય ને તો આ સીધો આ રોડ ઉપર આમ રાજકોટ પછી દ્વારકા આમ જવું હોય જો ઓલી સામે બિલ્ડિંગ હે 5 માળની હે એને હારે હે આ હું હજી જાઉં ને એ પણ ઉપર છે આ સર્કલમાં અને આ છે આમ છે ત્યાં પોલીસવાળા બેઠા રવિવારના આ ઉપરથી છે આ બધું આ બિલ્ડિંગો નથી દેખાતી આપણે પોરબંદરમાં વહી રહ્યા યુરોપમાં એવો બનાવ્યો તો પણ આમ અંદર ખાડા છે આમ